આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે આજે ચોથા તબક્કાનું મતદાન. આંધ્રની 175 અને ઓરિસ્સાની 28 વિધાનસભા બેઠક પર પણ આજે ચૂંટણી. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે. અબડાસામાં 360 એકરમાં કેસરનું વાવેતર. આ વર્ષે 30 થી 50% પાક થવાની આશા. કચ્છ મિત્રના અંદરના પાને દિવ્યેશ વૈદ્યનો અહેવાલ જણાવે છે કે ખારેકની ખેતીમાં યાંત્રિકીકરણ તરફ આગેકૂચ. દાંતીવાડા યુનિવર્સિટી હેઠળના સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખારેકની ખેતીના કાર્યોમાં ખર્ચ અને શ્રમ સાથે સમય બચાવતા ખાસ હાઇડ્રોલિક લિફ્ટ અને ડસ્ટર જેવા સાધનો વિકસિત કર્યા. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે પાસપોર્ટ માટે કચ્છને જ શા માટે થાય છે અન્યાય. 100 ને બદલે હવે 80 અરજી દૈનિક સ્વીકારાય છે. નવા પાસપોર્ટનો સમય 2 મહિને માંડ મળે છે. વારંવાર નેટવર્ક ખામીનો અરજદારો ભોગ બને છે. હું નિશા મોરે. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન: માતૃભાષાની અવગણનાનું પરિણામ. ગુજરાતીઓ ગુજરાતીમાં જ ઠોઠ નિશાળ્યા. અંગ્રેજી કરતાં માતૃભાષામાં 5.43% વધુ વિદ્યાર્થી નાપાસ. ગુજરાતી માધ્યમમાં દર 100એ 8 વિદ્યાર્થી ગુજરાતી ભાષાના વિષયમાં જ નાપાસ થયા. નિષ્ણાંતોનું કહેવું છે, ગુજરાતીને સરળ વિષય સમજી વિદ્યાર્થીઓ ઓછી મહેનત કરતા નાપાસ થાય છે. અન્ય એક સમાચાર: લોધરાણી પાસે પોલીસે પીછો કરી પિકઅપ વાહનમાંથી 4.20 લાખનો દારૂ ઝડપ્યો. રાપર પંથકમાં બુટલેગરોની દારૂની ખેપ સ્થાનિક પોલીસે નાકામ બનાવી. એક શખ્સ નાસી ગયો, એક પકડાયો. વાહન, 2 મોબાઈલ, રોકડ સહિત 7.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. હું જયેશ રાવલ. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન છે: લાખાપર પાસેથી ટેન્કરોમાંથી તેલ કાઢતી ટોળકીના કૃત્યનો પોલીસે કર્યો પર્દાફાશ. ડ્રાઈવરોને રૂપિયા આપી તેલ કાઢી એકત્રિત કરી તેનું વેચાણ કરતા હતા. એલસીબીએ ઝડપી લઈ અંજાર પોલીસમાં 6 શખ્સો સામે ગુનો નોંધાવ્યો. સંદેશના સ્પોર્ટ્સ પેજ પર સમાચાર છે: આરસીબીએ દિલ્હી કેપિટલ્સને 47 રને હરાવ્યું. પ્લે ઓફની આશા જીવંત રાખી. આરસીબી વતી યશ દયાલે સૌથી વધુ 3 વિકેટ ખેરવી. ફર્ગ્યુસનની 2 વિકેટ. રજત પાટીદારે અર્ધશતકીય ઇનિંગ રમી. જેક્સ અને કોહલીની આક્રમક બેટિંગ. નમસ્કાર, હું શ્વેતા સુથાર. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે નિયમનો ઉલાડ્યો. ભુજની વાણિયાવાડ શાક માર્કેટમાં પસાર થવું પણ ગ્રાહકોને મુશ્કેલ. શાકભાજીના વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને લારી ધારકોનું આડેધડ દબાણ. ઠેર ઠેર રેકડીઓથી આડેધડ ઊભા રહેતા ધંધાર્થીઓ અને દુકાનોની બહાર દબાણથી શાક માર્કેટમાં અફડાતફડીનો માહોલ સર્જાય છે. ભુજમાં અનમ રિંગ રોડ ઉપર વેપારીઓ શાકભાજીની લારીઓની ગંદકીથી પરેશાન. શાકભાજીનો કચરો રોડ ઉપર ફેંકી ફેલાવાતી અસહ્ય ગંદકી. બસપોટ રોડ પરથી ફેરિયાઓને હટાવાયા તો અનમ રિંગ રોડ પર જમાવડો. ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ન થયું, માત્ર જગ્યા બદલી. અન્ય એક સમાચારમાં માધાપરમાં માસૂમ પુત્રીને માર મારનાર મહિલા હજુ પણ ફરાર. 2 વર્ષ પૂર્વેની ઘટના આજે બહાર આવી. હું તન્વી મહેતા. માધાપર ખાતે ભાનુશાલી સમાજનો 54મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો. કચ્છી ભાનુશાલી દેશ મહાજન, નલિયા ભાનુશાલી મહાજન અને પાવર ગ્રુપ ભાનુશાલી મહાજનના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન. 32 યુગલોએ પ્રભુતામાં માંડ્યા પગલાં. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા
ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અખિલ ભારતીય સિંધી ભાનુશાલી મહાજન સરોવરના રાષ્ટ્રીય અધ્યક્ષ ગંગારામભાઈ ભાનુશાલી સહિત સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ નવદંપતીને આપ્યા આશીર્વાદ. સમાજના બટુકોને અપાયા યજ્ઞોપવિત સંસ્કાર. કચ્છ ઉદયમાં 12મી મે મધર્સ ડેની પણ નોંધ લેવામાં આવી છે. વિશ્વ માતૃત્વ દિવસ. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આંતરરાષ્ટ્રીય તહેવાર જે માતાની ભાવના, માતાના સમર્પણને ઓળખવા અને તેની ઉજવણી કરવા માટે સમર્પિત છે. આ તહેવાર માતાના મહત્વ, પ્રેમ અને સમર્પણનું સન્માન કરે છે. હું નીરજ મચ્છર. ગઈકાલના દિવ્ય ભાસ્કરના બીજા પાના પર એસએસસી બોર્ડ પરિણામના સમાચાર છે. કચ્છ જિલ્લાનું 85.31% પરિણામ ગત વર્ષ કરતા 16.60% વધારા સાથે રાજ્યમાં 12મું સ્થાન. કચ્છમાં 100% પરિણામ લાવનારી 100 શાળાઓ. જિલ્લામાં A1 ગ્રેડ મેળવનારની સંખ્યા 423. આ ઉપરાંત જિલ્લાના કુલ A1 માં 8મા ભાગની ભુજની માતૃછાયાની 50 કન્યાઓ. ગઝલ સમ્રાટ મનહર ઉદાસનો આજે જન્મદિવસ. તેમની માતૃભાષા ગુજરાતી. પંકજ ઉદાસ અને નિર્મલ ઉદાસના મોટા ભાઈ 1960માં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી નોકરી મેળવવા મુંબઈ ગયા. તેમણે 1969માં ફિલ્મ વિશ્વાસના ગીતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. જુદી જુદી ભાષાઓમાં 300થી પણ વધુ ફિલ્મ માટે તેમણે સ્વર આપ્યો. હેવર હેવર ટીમ તેમને જન્મદિવસ પર સંગીતમય જીવનની શુભકામના પાઠવે છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.